નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં। જે આ મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર આજે ફરીથી વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ફરીથી સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। તો આજના ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હવે લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી અને સોનાની કિંમતોમાં શેના કારણે વધારો જોવા મળી રહ્યો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોનું ખરીદવું એ મિત્રો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોની અંદર નજીવો ઘટાડો નોંધાયો હતો અને સોનું જે છે એ 120 રૂપિયા જેટલું ઘટતું જોવા મળી રહ્યું હતું, પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતોમાં ફરીથી 100 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 9106 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 91060 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,10,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં પણ સામાન્ય વધારો નોંધાયો છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત વધીને ગુજરાતના શહેરોમાં 9,934 માં, જ્યારે 10 ગ્રામ સોનું 99,340 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,93,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે। જે ચાંદી સસ્તી થતી હતી એ મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદી 111 માં, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,111 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 11,110 માં અને 1 કિલો ચાંદીની કિંમત 1,11,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર સામાન્ય વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો છેલ્લા 20 વર્ષમાં સોનું લગભગ 1200% અને ચાંદીની વાત કરીએ તો 668% સુધી વધારો થતો જોવા મળી રહ્યો છે। તો દિવસે ને દિવસે સોનું જે છે એ મિત્રો સતત વધી રહ્યું છે અને ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોઈ રહ્યા હતા કે 2025ની સાલમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ મિત્રો 2025ની શરૂઆતથી જ સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું। જ્યારે ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે, કારણ કે ઘણા બધા લોકો સોનાની ખરીદી કરી અને લગ્ન પ્રસંગમાં સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અથવા તો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે। તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોના અને ચાંદીમાં જે તમે રોકાણકારોની વાત કરીએ તો 20 વર્ષમાં જબરદસ્ત વળતર જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો વાત કરીએ તો વર્ષ 2025માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 76,000ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે। જ્યારે વર્ષ 2025માં જૂન સુધી તે વધીને 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, એટલે કે 20 વર્ષમાં તેમાં 1200%થી પણ વધારો સોનાની કિંમતોમાં જોવા મળ્યો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો પણ 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની અંદર આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો વધારો શેના કારણે જોવા મળતો હોય છે, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવ જે છે
છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને આપણે સોનાના દાગીના બનાવવા માટે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છીએ। તો વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સીધી અસર સોનાની કિંમતોની થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। હાલ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે અને આ સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જોવા મળતું હોય છે। તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો જો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે ત્યારે યુએસ ડોલર સતત ઘટતો જોવા મળતો હોય છે અને સોનાની માંગ ઘટતી જોવા મળતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળતો હોય છે। યુએસ ડોલર જેટલો મજબૂત બને છે તેટલી સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સાથે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે। ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો જે છે એ મિત્રો સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેર બજાર કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। તેથી લોકો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા માટે દોડી પડ્યા છે। જો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ તો સતત વધી રહ્યો છે, પરંતુ હવે લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ? તો મિત્રો હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્ન માટે આપણે સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે। તો આ વધઘટની વચ્ચે સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહી છે અને જો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025ના અંત સુધી સોનું જે છે એ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો શેના આધારે થાય, જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત હોય છે, જેની વાત કરીએ તો સોનાની માંગની અંદર ઘટાડો અથવા તો શેર બજાર અને નિફ્ટીની અંદર વધારો જોવા મળતો હોય છે અને યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળતો હોય છે ત્યારે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સસ્તું થવા પાછળ કારણો રહેતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં ફરીથી દિવસે ને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ પીળી ધાતુ સોનું જે છે એ ફરીથી સતત વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને 2025ની સાલમાં સોનાની કિંમતોએ ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી ચૂકી છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો સોનાના દાગીના જેમ કે સોનાના હાર, સોનાની બુટ્ટી, સોનાના બ્રેસલેટ જેવા ઘણા બધા દાગીના બનાવી અને સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે, પરંતુ સોનાની કિંમતોમાં સતત વધારો થવાથી લોકો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે। જો મિત્રો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। અને હવે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। તો મિત્રો આગામી દિવસોની અંદર સામાન્ય વધારો જોવા મળી શકે છે। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।